તો મૃગીકુંડમાં કીર્તિ પટેલના સ્નાનનો વિવાદ હવે વકર્યો છે। ડોક્ટર જ્યોતિર્નાથ મહારાજે નિવેદન આપ્યું કે કીર્તિ પટેલ સામે કડક કાર્યવાહી થવી જોઈએ। ભક્તો અને સંતોનું અપમાન થયું છે। મૃગીકુંડમાં સ્નાન સંતો માટે મહત્વનું છે। પ્રાચીન કાળથી સંતો અહીં સ્નાન કરતા આવ્યા છે। વિવાદિત કીર્તિ પટેલે તેમાં સ્નાન કર્યું છે। ભગવા કપડાં પહેરી લોકોને મૂર્ખ બનાવ્યા હતા। બેફામ બોલવાવાળા કીર્તિ પટેલ અને પોતે આજકાલ રીલના હિરોઈન ગણાવતા હોય તે ભગવો કપડાં પહેરીને લોકોને મૂર્ખ બનાવીને પોલીસને મૂર્ખ બનાવીને સ્નાન કરે છે। ખરેખર આ એકદમ નિંદનીય ઘટના છે। લોકોની ભાવના સાથે ખિલવાડ છે, સંતોની પવિત્રતા સાથેનો ખિલવાડ છે। કારણ કે અમારી જે પરંપરા છે, આદિકાળથી ચાલતી આવી જે પરંપરા છે, મૃગીકુંડમાં સ્નાન કરવું સંતોનું એક અલગ મહત્ત્વ છે। તેની અંદર આ પ્રકારની જે બનાવ બન્યો છે તે